ગુડ મોર્નિંગ બધાને. આપણી યુટ્યુબ ચેનલમાં છેલ્લા 2 દિવસમાં 27 સબસ્ક્રાઇબ નવા આવ્યા. આ જાણીને તો પિનલ બહુ જ ખુશ થઈ હતી. એટલે એને તો ફટાફટ રોટલી અને ભાખરી બનાવી નાખી. ભાખરી બની ગઈ એટલે પિનલ તો બેસી ગઈ અને પછી હું પણ બેસી ગયો. ખાઈને પછી થોડોક ટાઈમ હતો ખાતે જવાનો, એટલે થોડીક વાર પછી દાદાની સામે બેઠા અને થોડીક વાર થયું ત્યાં મમ્મી પાછા શરબત ને એવું લઈને આવ્યા, એટલે કે લીંબુ પાણી ને એવું લઈને આવ્યા. ગરમીમાં લીંબુ પાણી સારું એટલે પી લીધું. પછી તો લીંબુ પાણી પીને ફ્રી થઈ ગયા ત્યાં તો ખાતે જવાનો ટાઈમ થઈ ગયો. એટલે પછી મમ્મી ટિફિન ને ભરી દેતા હતા. ઉપડી ગયા ખાતે, પણ ભાઈ નિયમનું પાલન કરવું પડે ભાઈ. અને પછી એક ખાતેથી બીજા ખાતે જવામાં તડકો તો ભૂકા કાઢતો હતો. બસ પછી આજની ડિઝાઇનો બધી બનાવીને કામ પતાવી દીધું, મશીન કર્યું બંધ. હાલો તે અંધારું થાય એટલે ઘર ભેગા આવો ભાઈ. ઘરે પહોંચીને એક પેન્ટ લીધું હતું, એ જોતો હતો. અને પછી ત્યાં તો પિનલ રોટલી ને એવું બનાવતી હતી. રોટલી ને એવું રેડી થઈ ગયું એટલે મમ્મી પછી એક બધાને પીરસતા હતા. ખાઈને હું તો નવરો થઈ ગયો, પણ પિનલ પૂછતી હતી આજના સબસ્ક્રાઇબ કેટલા વધ્યા. પછી મેં એને કીધું 27 સબસ્ક્રાઇબ 2 દિવસમાં. પછી તરત જ પિનલ ફ્રી થઈને બાલ્કનીમાં આવી ગઈ. અને હા, અમારા આવા જ મિની વ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને બીજી બાજુ ચીકુનું જ્યુસ બનાવ્યું હતું પિનલે, એટલે પછી ગ્લાસ ભરીને પીવાના હતા. આપણે તો 2 ગ્લાસ ભાગમાં આવવાના છે ભાઈ. જ્યુસ પીધા પછી તો સુવાનો ટાઈમ થઈ ગયો. આવજો બધા.